પાટણ શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। પાટણના બગવાડા ચોકી વિસ્તારમાં આવેલ જનતા હોસ્પિટલની સામે ટ્રેગ મોલની ઓફિસમાં ઘૂસીને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। વામૈયા ગામના જહુ ઠાકોર સહિત અન્ય શખ્સે મોલના સ્ટોર મેનેજરની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જ્ઞાતિસૂચક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે। એફઆઈઆરની વિગતો અનુસાર ફરિયાદી પાટણના ટ્રેગ મોલમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે। તેઓ મોલની ઓફિસમાં હાજર હતા। તે દરમિયાન કોઈપણ પ્રકારની પરવાનગી વગર અસામાજિક તત્વો ઓફિસની અંદર ધસી આવ્યા હતા। ઓફિસમાં ઘૂસીને આરોપીઓએ ફરિયાદીને ધમકાવી મોલ બંધ કરાવી દેવાની અને જો પાટણ બજારમાં દેખાયો તો જાનથી મારી નાખીશ તેવી ગર્ભેદ ધમકીઓ આપી હતી। સાથે જ હિન્દી ફિલ્મોની સ્ટાઇલમાં ડરાવતા કહ્યું કે તુમે ગુજરાતી નહીં હો, તુમકો પતા નહીં હૈ ઝીલિયા કાંડ। મહત્વનું છે કે આ ઘટનામાં જેનું નામ સામે આવ્યું છે તે જહુભા ઠાકોર અગાઉ પાટણ પંથકમાં બહુચર્ચિત બનેલા ઝીલિયાકાંડનો આરોપી રહી ચૂક્યો છે અને તેની સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે। તેમજ આ ઘટનામાં તેની સાથે અન્ય એક શખ્સ પણ સામેલ હતો। પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે। પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં પોલીસે મોલના સીસીટીવી ફૂટેજ મેળવીને જહુ ઠાકોર અને તેના સાગરીતને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે।